કેમ છો ગુજરાતી મિત્રો? મને ખબર છે બહુ દિવસ થઈ ગયા, 1 વીક ઉપર થઈ ગયું, કારણ કે હું બહાર હતો. મેં એક પોસ્ટ કરી હતી, કદાચ તમે જોયું નહીં હોય. એની અંદર મેં તમને કહ્યું હતું કે ભાઈ હું ઓફિસના કામથી બહાર આવેલો છું અને ટ્રેડ કર્યા હતા, બટ વિડીયો ના બનાવી શક્યો કારણ કે ટાઈમ સેટ નહીં થયો. બરોબર છે. હવે આપણે આજે પણ ટ્રેડ કર્યો છે. આજે આપણે આવી ગયા છે પાછા આપણા ગામ, આપણા સિટી શહેરની અંદર. કેમ તો હમણાં તો જવાનો કોઈ પ્લાનિંગ નથી, હમણાં કોઈ આવશે તો બી જોઈશું શું કરવું છે. બટ આજના ટ્રેડનું લોજિક એટલું મસ્ત છે, એટલું જબરજસ્ત છે અને માર્કેટે આજે મસ્ત મજાનું પ્રોફિટ આપ્યું છે. તમે જુઓ, આજે દેખાય છે તમને સેલ સાઇડ ઓર્ડર બ્લોક, સેલ સાઇડ એફપીજી, આ બધા લેવલ્સ છે. એક આ લેવલ છે, ચલો 15 મિનિટને બતાવી દો. તો ગઈકાલે માર્કેટનું ક્લોઝિંગ હતું અને ગઈકાલનો હાઈ હતો, સોરી આ લો હતો, આ હાઈ હતો અને આ ક્લોઝિંગ હતું. બરોબર છે. આજ અને આજના દિવસની હાઈ, ક્લોઝ અને જે લો છે એમાંથી બે વસ્તુ મેજર કામ કરી ગઈ છે. એક તો હાઈ અને એક આ ક્લોઝિંગ. ક્લોઝિંગ પરથી બી કોઈ બાય કર્યું હોત તો સરસ મજાનો પ્રોફિટ મળતો, અને જો હાઈ થી કોઈ સેલ કર્યું હોય તો બી સરસ મજાનો પ્રોફિટ મળતો. ચલો જોઈએ હવે કે આપણે કેવી રીતના શું કર્યું હતું અને કેવી રીતના ટ્રેડ આપણે લીધો છે. ચલો 15 મિનિટ તમને બતાવી દીધું તમને શું થઈ રહ્યું છે. માર્કેટ ઓપન થયું હતું, થોડુંક ગેપ અપ, અને એની પછી માર્કેટ રેડ કેન્ડલ બનાવીને ક્લોઝિંગ થી જ માર્કેટે એક્ઝેક્ટ તમે જુઓ તો ક્લોઝિંગ થી જ માર્કેટે ઓપન કર્યો. સવારમાં બી તમને ટ્રેડ મળી જતો, સારો એવો ટ્રેડ મળતો તમને. ઓકે, તો ચલો હવે 5 મિનિટમાં જતા રહીએ અને તમને બતાવી દઉં કે આપણા ટ્રેડનું લોજિક શું હતું. જો સવારમાં તમે ટ્રેડ કરતા ને 15 મિનિટ પછી, તો તમે જો સરસ મજાનો પ્રોફિટ હતો. જો વન વે મુવમેન્ટ હતો. મેં નતો અટેન્ડ કર્યો કારણ કે મેં ખબર નહીં એ ટાઈમે કઈ હતો, આઈડિયા નથી મને એટલો. પણ તો બી આ જે ટ્રેડ લેવાનો હતો ને ત્યારે હું માર્કેટની અંદર બેસી ગયો હતો કે ભાઈ આપણે આજે ટ્રેડ કરવાનો છે ને એ બી એવો સારો એવો મસ્ત. બરોબર છે કે આજે તમારા માટે મારે વિડીયો બનાવીને લઈને આવવાનો હતો. તો આજે તો કોઈ બી હાલમાં મારે ટ્રેડ કરવો જ પડે. ઓકે, હવે જુઓ, આ ગઈકાલનું ક્લોઝિંગ હતું, આ ગઈકાલનો હાઈ હતો. માર્કેટ ઓપન થયું, ઓપન થયાની બાદ એક બે રેડ કેન્ડલથી માર્કેટે ગઈકાલની ક્લોઝિંગ સપોર્ટ લઈ માર્કેટ જો મસ્ત મજાનો પ્રોફિટ આપી ગયો, મસ્ત મજાનો મુવમેન્ટ આપી ગઈ. માર્કેટે હાઈ તોડ્યો, રેઝિસ્ટન્સ બનાવ્યો, સોરી સપોર્ટ બનાવ્યો, રેઝિસ્ટન્સને બ્રેક કર્યો, સપોર્ટ બનાવ્યો, પાછો નીચે આવ્યો ઉપર. હવે આ દરમિયાન તમે જો અહીંયા આગળ એક એફસીજી બનાવ્યો છે, રાઈટ. હવે આ એફસીજી ને આપણે માર્ક કરી લીધો અને ઉપર એક આપણે ઓર્ડર બ્લોક માર્ક કરી લીધો. અને તમે જુઓ મસ્ત સરસ હું જતો રહું 3 મિનિટની અંદર મારો ટ્રેડ જે એક્ઝિક્યુટ કર્યો તો મેં 3 મિનિટની અંદર, મેં મારી જે આ બી મેં એનાલિસિસ બી હતું એ બી 3 મિનિટ પર જ હતું. બરાબર છે. હવે દેખો, રનિંગ કેન્ડલ મેં એન્ટ્રી હતી, તમે જુઓ આ મારો ઓર્ડર બ્લોક, આ મારો એફવીજી, અને પછી સરસ મજાનો તૈયાર ટેપ કર્યું. ટેપ કર્યા બાદ તૈયારીમાં જ માર્કેટે ક્લોઝિંગ સુધીનું ટાર્ગેટ આપ્યું. મારું ટાર્ગેટ તો અહીં સુધી હતું. મેં ટાર્ગેટનું માર્યું તો આ બે લો સુધી આવશે પછી આપણે નીકળી જશું. પણ જો મેં રાખ્યું હોત ક્લોઝિંગ સુધી ગઈકાલનું, કાં તો આજના લો સુધી, તો બી મને ટાર્ગેટ મળતું અને સારું એવું મળતું. મસ્ત મુવમેન્ટ હતી. જેને ટ્રેડ કર્યો હશે આ પ્રમાણે એને ખબર હશે કેવી રીતે. સેકન્ડ ટ્રેડ બનતો હતો આપણો, મેં અટેન્ડ નથી કર્યો, મેં નથી લીધો કારણ કે એક ટ્રેડમાં સારું એવું મસ્ત પ્રોફિટ થઈ ગયું તો પછી બીજો લેવાની જરૂર નથી. પણ તમે જુઓ ક્લોઝિંગ પર આવીને માર્કેટે ટેપ કર્યા પછી માર્કેટ ઉપર ગયું, અને આ જગ્યા પર તમે જો ઉપરથી ગયા અને આના ક્લોઝિંગ પર તમે સ્ટોપ લોસ રાખી અને હાઈ, યા તો ગઈકાલનું ક્લોઝિંગ બી તમે રાખ્યું હોત તો ઇઝીલી તમે 1:2 લઈ લેતા, યા તો પછી આજે આપણો ઓર્ડર બ્લોક છે ત્યાં સુધી રાખ્યું હોત ને તો બી તમે પ્રોફિટ. ઓકે, તો ટ્રેડ કેવી રીતે કરવો અને કેવી રીતે નહીં એ આપણા પર ડિપેન્ડ છે. પણ મારું એક જ કહેવું છે આજના વિડીયોની અંદર કે સ્ટ્રેટેજી ગમે તેટલી
જોઈ હશે કે ગમે તેટલી યુઝ કરતા હશો, પણ એક સ્ટ્રેટેજીને માસ્ટર કરો વારંવાર, તો તમને એ સ્ટ્રેટેજી પ્રોફિટમાં લઈ આવશે, પ્રોફિટેબલ ટ્રેડર તમને બનાવી દેશે. પણ તમારે એક સ્ટ્રેટેજીને પકડી રાખવી પડે. એવું નહીં કે કાલે બીજી, આજે બીજી, પરમ દિવસ બીજી. એમ તો જો એફવીજી બી કરો, કોઈક બ્રેકઆઉટ ટ્રેડ કરે, કોઈક ટ્રેન્ડ લાઇન ટ્રેડ કરે છે, કોઈક ઇન્ડિકેટર ટ્રેડ કરે છે, તો બધા અલગ અલગ. હવે તમારે શું કરવું છે એ તમારા પર ડિપેન્ડ છે. ઓકે, મારા જેવું કરવું હોય કે ભાઈ હું સપોર્ટ અને એફવીજી બંને મિક્સ કરીને ચાલુ છું, તો એટલે એ પ્રમાણે તમારે જોવું હોય તો હું અમુક વાર એફવીજી પર લઈ લઉં છું, હું અમુક વાર મારા જે લેવલ્સ હોય છે એ પ્રમાણે. તો બંને મિક્સમાં ચાલે છે મારી જોડે. હું આના વગર, આનાથી અલગ કોઈ સ્ટ્રેટેજી યુઝ નથી કરતો. ઓકે, તો તમે એટલું ધ્યાન રાખજો કે ભાઈ જે બી યુઝ કરો ને એ વારંવાર એને યુઝ કરો, કે જેથી તમને બી ખબર પડે કે મારા સેટઅપ પર કેટલો મને પ્રોફિટ છે અને મારા સેટઅપ પર કેટલો ભરોસો છે. પોતાના સેટઅપ પર ભરોસો નહીં કરો ને તો કંઈ થાય નહીં. ઓકે, તો આજના વિડીયો માટે આ તમને મારા આજના જે લેવલ્સ હતા એની સામે સોરી મારા જે ટ્રેડ હતો એ તમને બતાવી દો. હવે આવતીકાલ માટે તમારા લેવલ્સ લઈ લો. પહેલું લેવલ હાઈ, સેકન્ડ આ લો, કારણ કે ગઈકાલની ક્લોઝિંગ એ સેમ લો હતું. તો અને બીજું એક તમે વારંવાર ટેપ જોશો તો એક આ ટેપ છે, અને બસ આ જ છે. એક આ એક લેવલ્સ બની શકે છે. થોડું એડજસ્ટ કરી ફોન રાખજો. દેખો, ઓકે, આ 2 દિવસ પહેલાનો જે ક્લોઝ લો હતો, પછી એની પછી આજના બી ત્યાંથી રિજેક્શન લીધું માર્કેટે, પછી એકવાર માર્કેટે અહીંયા આગળ રિજેક્શન લીધું અને પછી પાછું માર્કેટ ઉપર ગયો, સેમ તઈ જઈને ક્લોઝિંગ આપી દીધું. તો એક આ 3 લેવલ છે લોજિક સાથે. 23,658, 23,558 અને 23,447. મસ્ત બંને બાજુ 58 58 58 આવી ગયું છે. હવે ટ્રેડ તમારે કેવી રીતે કરવો છે એ જોઈ લેજો. અને કાલનું તો ટ્રેડ અત્યારે તો માર્કેટ છે ને 15 મિનિટની અંદર તો હાયરના ફોર્મેશનમાં ચાલી રહ્યું છે. હાયર લો હાયર. તો ટ્રાય કરજો કે ભાઈ હાય તમે અપસાઇડ માટે જાઓ. ઓકે, તો ચલો આ તમારા લેવલ્સ તમે લઈ લીધા. માર્કેટમાં ધ્યાન આપો, ગેપ અપ ગેપ ડાઉન થાય છે, તો જેથી કરીને એની અંદર કન્ફ્યુઝ ના થઈ જતા. તમે જો બધી જગ્યા પર ગેપ ડાઉન, અહીં બી આજે બી ગેપ અપ હતું. તો એટલે જ છે કે માર્કેટ, ઇન્ડિયન માર્કેટમાં આ થોડુંક છે કે ભાઈ ગેપ ડાઉન અને ગેપ અપ ઓપન થવું, પણ એ પ્રમાણે આપણું માઇન્ડસેટ બનાવીને રાખવું. બરોબર છે. એમના લેવલ્સ આપી દીધા છે. રાઉન્ડ અપ લેવલ બી એકવાર જોઈ લેજો, જેમ 23,700 છે. હવે માર્કેટ ઓપન થયા બાદ તમે માર્કેટ ફરીથી એકવાર તમારા લેવલ્સ રિવ્યુ કરી લેજો કે ભાઈ મેં હવે જ્યાં લેવલ્સ આપ્યા હતા એ પ્રમાણે એડજસ્ટ થોડા ઘણા કરી લેવાના, જેથી કરીને તમને પ્રોબ્લેમ ના થાય. એક્ઝેક્ટ આ લેવલ પર વર્ક થશે એવી ફાઇનલ નથી. હું કોઈ 100% નથી કહેતો કે આ લેવલથી માર્કેટ રિજેક્શન લેશે યા તો અહીંથી જ માર્કેટ બ્રેકઆઉટ આપશે, નહીં. પણ તમે એના આધારિત તમે થોડું સેટ કરી અને ટ્રેડ લેવાનો પ્લાન કરી શકો છો. ઓકે, ચલો મળીએ બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. જય માતાજી.